હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોકમાં આજે એક આગળ કંઈક મહત્ત્વની ઉપયોગી વાત કરીએ. મિત્રો, તમે એગ્રી કરશો કે ઘણી બધી વખત એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે કે આપણા બાળકો છે ને, ધે સમટાઈમ ફીલ સ્ટક એન્ડ ધે ફીલ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. એ ક્યાંક લાઈફમાં ક્યાંક અટકી પડ્યા હોય, એમને બીજા કરતાં કંઈક અલગતા જેવું મહેસૂસ થતું હોય, ઓર ધે ઇવન ફીલ ઓવરવિલ્મ્ડ એન્ડ હેલ્પલેસ. આપણે કહીએ ને કે એ લોકો ભાવનાત્મક રીતે એકદમ વિહવળ બની જાય છે. એમને રડવું પણ આવી જતું હોય, ખુશ પણ થઈ જતા હોય, બધી વસ્તુઓ મિક્સ મહેસૂસ થતી હોય, ઓર હેલ્પલેસ ફીલ કરતા હોય છે. તો આ સમયે મિત્રો એકચ્યુઅલી આપણા બાળકોને છે ને આપણા સલાહ સૂચન કરતાં વધારે જરૂર આપણી હાજરીની ને આપણા સાથની પડી જાય છે. મિત્રો, આ એક સમય છે કે જ્યારે આપણે એમને યાદ કરાવવાનું છે, રિમાઇન્ડ કરાવવાનું છે કે ડોન્ટ વરી બેટા, ધેર ઇઝ નથિંગ રોંગ વિથ યુ. તારામાં, બાળકમાં ખરેખર કશો જ પ્રોબ્લેમ હોતો નથી. આ પરિસ્થિતિ શેને કારણે સર્જાય છે? બાળક પોતે પોતાની રીતે પોતાની સરખામણી પોતાની સાથેવાળા આજુબાજુવાળા બધા બીજા બાળકો સાથે કરવા લાગે છે, અને એ પરિસ્થિતિમાં એને પોતાનામાં અને બીજાની અંદર કંઈક ડિફરન્સીસ, કંઈક અલગતા જોવા મળે છે, અને એ અલગતાને કારણે થઈને આ બાળક પોતે એક પ્રકારના ડિલેમામાં જતું રહે છે. તો આ સમય ખરેખર શું હોય છે? આ સમયે ધે નીડ ટુ ફાઇન્ડ ધ રાઇટ પાથ. આપણે આપણા બાળકને એક સાચો રસ્તો પસંદ કરવામાં મદદ કરવાની છે. પૂરેપૂરી શક્યતા છે કે જે બાબત, જે વસ્તુ કે જે કાર્ય કે જે પણ એજ્યુકેશનની લાઈન કદાચ કે કેરિયરની લાઈન જે છે એ બીજા બાળક માટે કાર્ય કરી રહી છે, કદાચ એ આપણા બાળકનો મિત્ર જ હોઈ શકે છે. એના માટે જે વસ્તુઓ સાચી છે, એના માટે જે વસ્તુ કામ કરી રહી છે, એ વસ્તુ કદાચ આપણા બાળક માટે કામ નહીં કરે. જે આપણે સ્વીકારવું અને એ બાબતને આપણા બાળકને સમજાવીને એ પણ એ બાબતને સહજતાથી સ્વીકારે, તે માટે આપણે એને તૈયાર કરવું પડે છે કે વી નો કે વી ઓલ આર ડિફરન્ટ. આપણે બધા અલગ છીએ. વી આર મેન્ટ ટુ બી ડિફરન્ટ એન્ડ વી આર હિયર ટુ ડુ ડિફરન્સ. આપણે અલગ છીએ, આપણે બધા અલગ અલગ વસ્તુઓ કરવા માટે સર્જાયા છીએ. આપણા બધાની અંદરની જે ક્વોલિટીઝ છે, ખૂબી છે, એ બધી અલગ છે. તો આ વસ્તુ આપણે પણ સ્વીકારવાની છે, ને એ સ્વીકારીને આપણે આપણા બાળકને એ સ્વીકારવા માટે સમજાવવાનું છે. જે ઘટના, જે વસ્તુ, જે કાર્ય, જે એજ્યુકેશન લાઈન કે જે કેરિયર લાઈન એ આપણા બાળક માટે કામ કરશે, એ કદાચ બીજા બાળકો માટે નહીં કરે, અને બીજા બાળકો માટે જે કામ કરે છે એ કદાચ આપણા બાળક માટે નહીં કરે. આ વસ્તુ આપણે સહર્ષ, સાહજિકતાથી સ્વીકારવાની જરૂર છે, અને આપણા બાળકોને પણ સમજાવીને એને પણ સ્વીકારતા કરવાની જરૂર છે. નહીંતર આ પરિસ્થિતિમાં પૂરેપૂરી શક્યતા છે કે બાળક જે છે એક ફ્રસ્ટ્રેશનમાં કે સ્ટ્રેસફુલ લાઈફમાં જઈ શકે છે. સો પ્લીઝ થિંક અબાઉટ ઇટ.